અનંત ઉપકારી ચરમ તીર્થંકર શાસનપતિ પ્રભુ મહાવીર દેવના ચરણોમાં કોટીશહ વંદના કરી. પુરુષાદાનીય પ્રભાવી શ્રી ચિંતામણી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરી. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરતા અને આરાધક સર્વ શ્રાવક સાવિકા ભાઈ બહેનો સૌને સાદર પ્રણામ. દેવગુરુ પસાય આપ સૌ સુખ શાંતિમાં હશો. આપણે ખૂબ સુંદર મજાનો સ્વાધ્યાય કથાનો યોગ, જેમાં મહાપુરુષો અને મહાશક્તિઓને વંદન કરતો આપણે આ સ્વાધ્યાય, જેમાં કઈ વખતે આપણે જેની શાસનની વંદના કરી અને એના પહેલા આપણે અંજના સતીની કથા સાંભળી. અંજના સતીના એ ચારિત્રમાંથી આપણે થોડા પ્રશ્ન આપણે પૂછીએ. બરાબર. અંજના સતી એનું નગર કયું હતું? અંજના સતીનો જન્મ કયા નગરમાં થયેલો? બોલો. અંજના સતીનો જન્મ કયા નગરમાં થયો હતો? મહેન્દ્રનગર. આદિત્યનગર. હંમેશા મહેન્દ્રનગર. બરાબર છે, બરાબર છે. વેરી ગુડ. મહેન્દ્રનગર. ઓકે. અંજના સતીના લગ્ન, વિવાહ કોની સાથે થયેલા હતા? અંજના સતીનો વિવાહ કોની સાથે થયેલો હતો? પવનજય પુત્ર. પવનજય. યસ. બરોબર. પવનજય એ લોકો, પવનજય કોણ હતા? હનુમાન. હનુમાનના ફાધર. બહુ વિદ્યાના જાણકાર, વિદ્યાઓને સિદ્ધ કરેલા હતા. બરાબર. ઓકે. ઓકે. આગળ અંજના સતી, આ એના પતિ પવનજય, તો પવનજય એમને શા માટે ચાહતા નતા? ઓકે, ચાલો બીજો પ્રશ્ન. પવનજય ક્યાં જતા હતા અને એ પાછા પોતાની પત્નીને મળવા આવ્યા યાદ આવવાથી? યુદ્ધ માટે. એના પિતાજી હતા ને, એના કોઈ ફ્રેન્ડ નું યુદ્ધમાં એને હેલ્પ કરવા જતા હતા. કોણ? પવનજય. હા, કોને મદદ કરવા જતા હતા? એના પિતાના કોઈ ફ્રેન્ડ હતા, પણ નામ ભૂલાઈ ગયું છે. રાજા. રાવણને મદદ કરવા ગયા હતા. કોની સાથે? કોને મદદ કરવા? રાવણ. પવનજય જે ગયા હતા યુદ્ધમાંથી મદદ કરવા, તો એ કોને મદદ કરવા ગયા હતા? રાવણની મદદ કરવી. બરાબર. રાવણને મદદ કરવા. ઓકે. યસ. ચાલો. તો રાવણને મદદ કરવા જતા હતા ત્યારે પોતાની પત્નીને યાદ આવવાથી પોતે ત્યાં આવ્યા. ઓકે. આપણે અહીંયા એક આ કથાની અંદર જણાવેલું છે, પણ એક બીજી કથાની અંદર વાંચવામાં આવેલું છે કે જ્યારે પવનજય આ રાવણની મદદે જતા હતા ત્યારે જ્યારે એ રાત્રે પડાવ નાખેલો હતો યુદ્ધમાં, યુદ્ધનો જ્યારે મતલબ યુદ્ધ જવા માટે મદદે જતા હતા ત્યારે જે પડાવ નાખેલો હતો વિશ્રામ માટે, રાત્રિનો સમય વિશ્રામ માટે, તો ત્યારે કંઈક એમ કે છે કે કોઈ પક્ષીઓ અંધારું થઈ જવાથી એક વૃક્ષ પર એક ડાળીએ પોતાના માળાની અંદર પહોંચી ન શક્યો અને ત્યારે એ બંને પક્ષીઓ એકબીજાના વિયોગની અંદર, કેમ કે રાત્રે અંધારાની અંદર એ જોઈ શકે નહીં, એટલે એકબીજાને ચી 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 કરતા પુકારતા હતા. એટલે બીજા વૃક્ષ ઉપર કઈ છે, મતલબ પક્ષીઓ, બંને પક્ષીઓ જેમ કપલ, તો એ લોકોનું જે
જે પતિ પત્ની પક્ષીઓની અંદર પણ પતિ પત્નીનો વ્યવહાર, તો એમાં તો બંને પક્ષીઓ અલગ અલગ જગ્યાએ હતા. એક ન થવાથી એ બંને જણા ખૂબ એકબીજાને આક્રંદ કરતા, મતલબ રુદન કરતા વિયોગથી. હવે જ્યારે આ દ્રશ્ય પવનચયના જોવામાં આવ્યું અને એ સમજી ગયા કે આ પક્ષી કોણ છે. બહુવિદ્યા સિદ્ધ હતા એટલે પક્ષીઓની ભાષાને પણ જાણે સમજે. અને એ પક્ષીઓના આક્રંદથી એ જ્યારે જુએ છે કે એક રાતનો વિયોગ છે, અમને તો માત્ર એક રાતનો વિયોગ છે. જ્યારે મારી પત્ની સાથે મેં તો કેટલા શું કહેવાય લગ્ન કરીને લાવ્યો તો છું, પરંતુ એની સાથે એને ક્યારેય સ્નેહ પણ આપ્યો નહીં, પ્રેમ આપ્યો નહીં. મારે જવું જોઈએ. અને એ ત્યાંથી વિદ્યા બળે પોતે ત્યાં ગયા છે. ત્યાં જઈને પોતાની પત્ની સાથે મળ્યા, સ્નેહ કર્યો અને પછી પાછા ફરતા જ્યારે અંજના સતીએ તમે આવ્યા છો એની માટે કઈ નિશાની માંગે છે, ત્યારે પવનજય પોતાની અંગૂઠી, પોતાનું નામ અંકિત અંગૂઠી અંજના સતીને આપી. બરાબર ને? ચાલો, તો હવે સાસુ સસરાએ પોતાની એ વહુને ઘર બહાર મતલબ દેશ નિકાલ કરવા પાછળનું કારણ શું હતું? પોતે ગર્ભવતી થયા હતા ને ત્યારે ગર્ભવતી હતા. ગર્ભવતી થયા, બીજું? ને એ લોકોને એમ લાગ્યું કે આ કલંક આ બીજા કોકનો છે. છોકરો એને ખબર નથી કે આ પવનજય આવ્યો હતો એમ. હા, કેમ કે પવનજય તો બહારે છે અને આ કોઈકનું શું છે, આ કુચારિત્ર્યને થઈ છે, એટલે કે કોઈકનું ગર્ભ લઈને ફરી રહી છે. તો એટલે જ્યારે માનવામાં આવ્યું, મતલબ શું કહેવાય કે જ્યારે અંજના સતીએ પોતાના પતિ આવ્યા છે વાત પણ કરી અને સાથે એ પણ ખ્યાલ કે કદાચ વાત વચન વિશ્વાસ આવે ન આવે, કઈક નિશાની બતાવવામાં આવે તો માને. બરાબર ને? પરંતુ નિશાની બતાવે છતાં પણ માન્યા નહીં અને અંતે મેલની બહારે કાઢવામાં આવે. બોલો, અંજના સતીને ત્યાં પોતાના સાસુ સસરાએ કાઢી, મહેલમાંથી કાઢી મૂકી. હવે એ ક્યાં ગઈ? માતા પિયરે પિતા ગઈ હતી. હા. પિયરે. બરાબર ને? અને પિયરમાં ત્યાં ત્યાંથી માતા પિતા એને કીધું જા. માતા પિતાએ પણ એને પોતાના મહેલમાં સ્વીકારી નહીં. કારણ શું? તો કે કેમ કે જે સાસરાની અંદર જેને કલંક લગાડ્યું હોય તો એ તો કુલક્ષણી કહેવાય, કુલ ખપેણી કહેવાય. કેમ કે જો સાસરાની અંદર દીકરી માટે કે માતા પિતા અને પુત્ર બધું આ બધું છે કે શું કે જ્યારે દીકરી પોતાના સાસરાની અંદર પોતાના પિયરનું માતા પિતાનું નામ રોશન કરે ત્યારે માતા પિતા ખૂબ રાજી થાય. પરંતુ અહીંયા તો વિપરીત થયું, ઉલટું થયું. કે શું તો કે જ્યાં સાસુ સસરાએ પણ જેને કાઢી મૂકી હોય, એટલે એ તો તે અહીંયાનું અમારું નાક કપાવ્યું છે અને એને તો ત્યાંથી પણ જાકારો આપ્યો અને ત્યાંથી પણ ઘરમાં પણ ન રાખી, ત્યાંથી પણ હા તું તારું જે રીતે કરે. તમે વિચાર તો કરો, દશા કેવી છે તો કે પોતે સ્વયં ગર્ભવતી છે. ગર્ભનો સમય છે, મતલબ શું કહે છે, 2-3 મહિના પછી તો ખ્યાલ આવે. બરાબર ને? 2-3 મહિના પછી ખ્યાલ આવે કે આ ગર્ભ છે. બરાબર? તો આમ હવે તે ત્યાં ખ્યાલ ના આવે, મતલબ એને એવા સમયની અંદર પણ કાઢી મૂકે. માતા પિતા એક દાસી આપી કે જાઓ તમે અહીંયા ના, દાસી આપીને એમને ત્યાંથી પણ કાઢી મૂક્યા. ચાલો હવે અંજના સતી ગર્ભ પૂર્ણ થઈ એક બાળકને જન્મ આપે. બરાબર ને? એ બાળકનું નામ કોણે રાખ્યું હતું? એ બાળકનું નામ શું રાખ્યું હતું અને શા માટે? હનુમાન. હનુમાન. કેમ હનુમાન એવું રાખ્યું? હનુરોલ નગર માં. બરાબર, હનુરૂહ નગર. યસ,
હનુરુહ નગરમાં એમને લઈ ગયા અને ત્યાં હનુમાન એવું નામ રાખ્યું. હનુરુહ નગર, હનુરુહ નગર, અને હનુરુહ નગરના એના ઉપરથી હનુમાન એવું નામ રાખવામાં આવ્યું. બરાબર, યસ. ઓકે, હવે અંજના સતીનો અને પવનજયનો ફરીથી મેળાપ કેવી રીતે થયો? અંજના સતી અને પવનજય આ બંનેનો મેળાપ ફરીથી કેવી રીતે થયો? જયારે યુદ્ધમાંથી પાછા આવે છે ને ત્યારે એને ખબર પડે છે કે અહીંયા નથી એમ અંજના. પછી હા, એને ગોતવા જાય છે ને એની હા, શોધ બરાબર કરે છે. છે. હમ. પછી દેખાતી નથી એટલે અગ્નિમાં પ્રવેશ કરે છે. અગ્નિમાં પ્રવેશ પરમેશ્વર. કરવાનો સંકલ્પ કર્યો કે હવે જો ન મળે તો અગ્નિ પ્રવેશ કરીશ. ચારે તરફ પવનજયના પિતા ચારે તરફ અંજના સતીની તપાસ કરાવી, પરંતુ ક્યાંય મળ્યા નહીં. અંતે જ્યારે સંકલ્પ કર્યો અને ત્યારે એ વાત ખ્યાલમાં આવતા એ વિદ્યાધર, શું નામ હતું વિદ્યાધરનું, જે લઈ ગયા હતા એ આદિત્યપુર નગરના વિદ્યાધર, જેનું નામ કમળ કીધું લગભગ. પ્રહલાદ, પ્રહલાદ. એ તો પ્રહલાદ ના, એ તો એના ઓલો અંજના સતીનો. પ્રતિ- શું નામ હતું વિદ્યાધરનું? વિદ્યાધરનું નામ નથી આપેલું. હા. હા, પ્રતિસૂર્ય, આદિત્યનગર અને પ્રતિસૂર્ય વિદ્યાધર. એટલે હનુમાનને સૂર્યપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે. એના પાછળનું કારણ તો કે એ ત્યાં બધી વિદ્યાઓ, જેમ શું કહેવાય, જેમ આપણને સહજ રીતે કહીએ ને કે આપણા ઘરની અંદર આવેલા બાળકને આપણે જેમ આપણા ઘરની જે પરંપરા હોય કે જે સારી વસ્તુ હોય આપણા બાળકને શીખવાડીએ, બરાબર ને? તો અહીંયા આ પણ વિદ્યાધર હતો. તો એ બાળકને એટલે મતલબ હનુમાન તો એમને ઘણી બધી વિદ્યાઓ ત્યાંથી શીખવાડી. ઘણી વિદ્યાઓ ત્યાંથી એમને શીખવાડી. એટલે એ વિશેષ બળવાન રહ્યા. સામાન્ય મનુષ્યોમાં એ ખૂબ વિશેષ બળવાન. ઓકે, પ્રશ્ન આગળ વધીએ આપણે. સંકલ્પ કર્યો અને ત્યારે ખ્યાલ આવ્યો અને અગ્નિમાં પ્રવેશ કરે એ પહેલા એ પ્રતિસૂર્ય વિદ્યાધર પોતાના વિમાન મારફતે અંજના સતી, દાસી અને હનુમાન આ ત્રણેયને લઈને એ પોતે એ મહેન્દ્રનગરની અંદર પહોંચી આવ્યા. બરાબર, ઓકે. પ્રશ્ન આપણે થાય, પ્રશ્ન વિશેષ મુખ્ય પ્રશ્ન હવે. માતા પિતાએ જાકારો આપી દીધો, સાસુ સસરાએ ઘરમાંથી કાઢી મૂકેલી છે, સત્ય હતી વાત. એ શું પોતાના પતિ આવ્યા, વાત જણાવી, વળી સાથે સાક્ષી સબૂત તરીકે અંગૂઠી પણ બતાવી, છતાં પણ એની વાત માનવામાં ન આવી. અંતે એને દેશ નિકાલ જ કરી દીધો હતો, મતલબ ઘરમાંથી કાઢી જ મૂકી હતી. આ પાછળનું કારણ શું? એનો પૂર્વભવ. પૂર્વભાવનું પૂર્વભવ તો આપણના છે જ, પણ પૂર્વભવમાં શું? સાધ્વીજી તરીકે ઈ હતા. પૂર્વભવ, યસ. પ્રતિમા. તો સાધ્વીજી થવું એ બરાબર નથી, તો સાધ્વીજી ન થવાય. ના, એટલે એમ કે ઈ ઓલા કપટ કરે છે. પ્રતિમા ચોરી લીધી પૂર્વભવમાં બાંધેલું કર્મ, પૂર્વભવમાં બાંધેલું કર્મ, બરાબર ને? શું કર્મ બાંધ્યું હતું? બે પૂર્વભવમાં રાણી હતી ને, સાધ્વીજી નતા. સાધ્વીજી નતા, રાણી પૂર્વભવમાં અને સાધ્વીજી નતા. લક્ષ્મીવતી ને કનકોદરી. હા, કનકોદરી. કંકોત્રી. હમ. ને આ
એને ગમતું નતું આ લક્ષ્મીવતી પ્રતિમાની પૂજા કરતા હતા સૂર્યનારાયણ ને ભગવાનની ભક્તિ કરતા. હા, તેને પ્રતિમા ત્રિકાળ ચુકાવી દીધી. પૂજા ખૂબ એ પૂજા પ્રભુ ભક્તિથી ખૂબ એને આનંદ આવે. પ્રભુ ભક્તિ કરવાની અંદર એને ખૂબ આનંદ, ખૂબ બરાબર પ્રભુ ભક્તિની અંદર એનું તન મન રચ્યું પચ્યું રહે અને સદાય પ્રસન્ન રહે. હવે આ કનકોદરી છે એને ગમતું નથી અને એને દુઃખ દેવા, એને હેરાન કરવા માટે એ જે પ્રતિમા હતી જેની એ પૂજા કરી, જોઈ જોઈને હરખાય, આનંદ પામે, તો એ પ્રતિમાને શું કર્યું? સંતાડી દીધી. બરાબર ને? હમ. સંતાડી દીધી પછી સંતાડી દીધી અને બધું આવું કાર્ય શું છે ને, સાંભળો, કે સારું કાર્ય કરતું હોય કોઈ અને એમાં વિક્ષેપ કરવાનું કદાચ એવું સૂજે ત્યારે સમજવાનું છે કે કંઈક એવું કઈ એવું દુર્બુદ્ધિ સૂજે ત્યારે સમજવાનું કે કંઈક ભારે પાપ કર્મ ઉદયમાં આવ્યું છે અથવા દુર્બુદ્ધિ થઈ છે. આપણે મત તમારી ગઈ એમ કે ને એ ઓકે, તો પછી ફરીથી ને એને ભગવાન જે પ્રતિમા કેવી રીતે આપી, મતલબ કેવી રીતે મૂકી દીધી, કેમ મૂકી દીધી? પછી આ સાધ્વીજી ભગવંતે કીધું ને કે આ બહુ આમાં મહાદોષ છે, તે આવું કામ કર્યું છે. સાધ્વીજી એટલે પછી ભગવંતના ઉપદેશ દ્વારા, બરાબર ને? સાધ્વીજી ભગવંતના વ્યાખ્યાનમાં સાંભળ્યું કે શું, તો કોઈને પણ દુઃખ દેવા માટે આવું જૈન પ્રતિમા વગેરેને સંતાડવું કે ગુમ કરી દેવું મોટું મહાપાપનું કારણ બને છે. અને જ્યારે આ વાત કંઈક એને ઉતરી ગઈ અને એ પ્રતિમા ફરીથીને પણ ત્યાં રાખી અને ફરીથીને પણ આ શીલવતી છે, લક્ષ્મીવતીએ ફરીથીને પણ જીન પરમાત્માની જે પૂજા કરવા લાગી. હવે એને સમજો, એને જે ભક્તિ તરફ, ભક્તિમાં એને જે પ્રમાણે વિઘ્ન કર્યું, વિક્ષેપ કર્યું અથવા એને અંતરાય કર્યું, એ અંતરાય કર્મના ઉદય, એ મતલબ એ તે વખતે બંધાયેલું કર્મ, એ વખતે બંધાયેલું કર્મ અહીં આ કનકોદરીને બીજા બહુ એટલે અંજના સતીને પોતાના પતિનો, માતા પિતાનો, સાસુ સસરાનો, કુટુંબ પરિવારનો વિયોગ કરાવ્યો. બરાબર? એટલે હંમેશા આ કથાનો સાર જ એ છે કે પોતાના પરિવાર સાથે, હવે જ્યારે એ પોતે અંજના સતીને જો અહીંયા એક પ્રશ્ન થાય આપણને, આ મહાસતીઓ છે એવું કહેતું કોણ હશે કે લોકો ડાયરેક્ટ ને ડાયરેક્ટ પછી માની લે? કોઈ કહેતું હશે કે ખાલી એમને આપણને કહી દીધું એટલે આપણે ભરેસર સૂત્રમાં લખાઈ ગયું અને આપણે સાંભળી લીધી કથા એટલે મહાસતીઓ તરીકે કહી દેવું? આવો પ્રશ્ન થાય કે ન થાય? આ મહાસતી છે એવું કહેતું કોણ હશે? કેવલી ભગવાન તો કેવલી ભગવાન તો ખરા, પરંતુ દેવવાણી થાય, દેવો એને પુષ્પોથી વધાવે અને ઉદ્ઘોષણા કરે એ ખરેખર આ મહાસતી છે, શિયળવતી છે, મહાસતી છે. એ ઉદ્ઘોષણા કરે અને લોકો પણ ખરેખર એને માને. કેમ? તો કે દેવો પણ, જે દેવો સ્વપ્રસન્ન છે તે પુષ્પ વગેરેથી વધાવીને જે કરતા હોય એટલે એને સામાન્ય મતલબ મનુષ્યો સ્વીકારે. કેમ કે દેવોને બધું ખ્યાલ છે. દેવોને મતલબ શું કે એના જીવનની અંદર એને કેવી રીતે એનું મન, એનો ભાવ કેવા છે, એના આગળ પાછળનું બધું જોતા હોય એટલે દેવોની વાતને પણ માન્ય રાખે એટલે દેવવાણીથી. બરાબર? ઓકે, હવે અંજના સતીને દીક્ષા લેવા પાછળનું કારણ શું? અંજના સતીએ દીક્ષા ક્યારે લીધી? બોલો. મેં લીધી ને ગુરુ ભગવંત ચંદ્રસૂરીજી પધાર્યા છે. ચંદ્રસૂરીજી પધાર્યા અને એવોની ધર્મ દેશના સાંભળી વૈરાગ્યવાસિત થઈ. કારણ કે પૂર્વ ભવની અંદર
પૂર્વભવની અંદર બંધાયેલા કર્મ વિશે પણ જાણ્યું. એટલે સંસાર પાપમય છે, અસારમય છે એ સમજાય એટલે એ જીવો સંયમના માર્ગે, આત્મકલ્યાણ માર્ગે નીકળી પડે છે. અંજના સતીએ પણ, કેમ કે પોતાને જે કુટુંબ પરિવાર આદિ ઉપરથી જે વાત, મતલબ જે કેવો અસાર છે, કેવો સ્વાર્થ છે, સમજાયેલું જ હતું. અને એ પોતે પણ આત્મકલ્યાણ માર્ગે નીકળી ગઈ. પવનજય રાજા પણ પોતાના પુત્ર હનુમાનને રાજ્ય સોંપી એ પોતે પણ દીક્ષા લીધી. અને હનુમાન પણ પોતાના પુત્રને રાજ્ય સોંપી અને દેવસુરી પાસે, અંજના સતી ચંદ્રસુરી પાસે દીક્ષા લીધી. અને હનુમાન છે એ પોતે દેવસુરીજી મહારાજ સાહેબ પાસે દીક્ષા લીધી અને શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયા. અંજના સતી પણ મોક્ષે ગયા અને હનુમાન એ પણ મોક્ષે ગયા છે. એટલે અહીંયા સંસારનો સાર, અહીંયા આપણે અંજના સતીની કથા સરસ રીતે સાંભળી. હવે પુણ્યશાળીઓ, આપણે આજે શ્રીદેવી, આપણે છે નમયા સુંદરી શિયા નંદા બદ્ધા સુબદ્ધાય રાયમયી ઋષિદત્તા પૌમા વૈ અંજના શ્રીદેવી. તો શ્રીદેવી, એ શ્રીદેવીની આપણે કથા સાંભળીશું. શ્રીદેવી, જ્યાં આપણે જેમ કહીએ છીએ હાથનું ભૂષણ દાન, કંઠનું વચન સત્ય વચન, આંખનું ગુણ, આંખની શોભા પ્રભુ દર્શન, વળી મુખની શોભા તો કે સત્ય વચન અને પ્રભુ ગુણગાન, વીર વચન ઉચ્ચારવું. વળી એવી રીતે મતલબ અંગોની પણ વાતો કીધી છે, બરાબર ને? અંગને પણ પવિત્રતા માટે વાત કીધું. એમ શું કહેવાય, શરીર માટે જેમ સંસ્કૃતમાં વાક્ય આવે, જેનું ગુજરાતી કરીએ તો એમ કે તો કે સ્ત્રી શિયળ વડે શોભે છે, સ્ત્રી શિયળ વડે શોભે છે, આભૂષણો વડે નહીં. તો કે ખરેખર સ્ત્રીનું સાચું આભૂષણ કયું? સ્ત્રીનું સાચું આભૂષણ કયું? તો કે શિયળ. જેઓએ શિયળની રક્ષા કાજે પોતાના પ્રાણની પણ આહુતિ આપી છે, અથવા વિષય વાસનાઓથી ભભૂકતા એવા આત્માઓને પણ જેઓએ શાંત કર્યા છે અને એને પણ સારા માર્ગે વાળી દીધા છે, એવી સ્ત્રીઓને મહાસતી કહેવામાં આવે છે. આપણે કોષા વેશ્યાનું નામ તો સાંભળીએ, બરાબર ને? પરંતુ એને પણ સતીની જેમ માનવામાં આવે, કારણ કે એની સાથે જે પણ પુરુષો કામ વાસનાની આગ ભભૂકતી એવા આત્માઓ, મતલબ એવા વ્યક્તિઓ એની પાસે શરીરના સુખ માનવા માટે રાજપુરુષો આવતા, પરંતુ એને પણ પ્રતિબોધ પમાડી અંતે ધર્મ પમાડી દીધું. તો એવા મતલબ જે પોતાના શિયળના રક્ષણ કાજે અથવા ગમે તેવા પરિસરો આવે, પ્રલોભનોમાં પણ પોતાના શિયળની રક્ષા કરી છે, તો એને અહીં મહાસતીઓ તરીકે ઓળખવામાં આવે છે. આપત્તિ વિપત્તિ આવતી હોય, નિરાધાર થયા હોય, અને એમાં પણ શિયળની રક્ષા ભલી રીતે જેને કરી છે, એવી સ્ત્રીઓને અહીં મહાસતી તરીકે કહેવામાં આવી છે. એક વાત પુરુષો માટે પરાક્રમની વાત છે. પુરુષો માટે પરાક્રમ છે, ઉપસર્ગો વગેરે એના માટેની હશે, પણ જ્યારે સ્ત્રી માટે ખાસ વિશેષ હશે તો કે શિયળ. કેમ? તો કે શિયળનું રક્ષણ કરવું આ સ્ત્રી માટે ખૂબ આકરું છે. જેને અબળા નારી કહેવામાં આવી, પરંતુ શિયળ પાલનમાં એ સશક્ત રહે છે. ત્યારે એની એવી સ્ત્રી મહાસતી એટલે
શ્રીદેવી. આપણે કઈક કથા આ પ્રમાણે છે. શ્રીપુર નગર છે. શ્રીપુર નગરમાં શ્રીધર રાજાની આ શ્રીદેવી રાણી ખૂબ રાજા પણ ગુણિયલ પરાક્રમી પણ ખરા, સાથે ધાર્મિક પણ ખરા. તેમ શ્રીદેવી અત્યંત રૂપવંત, અત્યંત રૂપવાળી, જીન વચનને અનુસરનારી, ધર્મ ભાવવાળી એવી આ શ્રીદેવી. હવે આ શ્રીદેવી છે, ધાર્મિક પણ છે અને અત્યંત રૂપરૂપનો અંબા, એટલે કે અપ્સરાઓને પણ ફીકી પાડી દે એવી. જેમ કે ને જ્યાં રત્ન હોય તો રત્નની ચોરી થવાનો પણ સંભાવના રહે. રત્નો હોય, ઉત્તમ ચીજ હોય તો એની સાચવણી પણ એટલી જ કરવી પડે, અને એમાં ક્યાંક પણ થોડી પણ ચૂક થાય અને અનહોનારત થઈ જાય. બસ અહીંયા શ્રીદેવી રૂપરૂપનો અંબાર એવી રૂપવતી છે. અને એક વખતે મતલબ સંસારનું ખૂબ સુંદર રીતે સંસાર ચાલી રહ્યો છે. બને એમાં એવું એક વખતે ધણિયાની એટલે અહીંયા શ્રીધર રાજા અને શ્રીદેવી આ બંને જણા કોઈ વખતે ઉદ્યાનમાં ફરવા માટે, રમવા માટે ગયા છે. અને એ ઉદ્યાનમાં ક્રીડા કરતા, રમતા ત્યાં રહ્યા છે. અને એ ઉદ્યાનમાં જ્યારે ક્રીડા કરતા, રમતા હતા તેવા સમયની અંદર કોઈ વિદ્યાધર, જે વિદ્યાધરનું નામ છે કમળકેતુ વિદ્યાધર આકાશ માર્ગે ક્યાંક જતા હશે અને એ ઉદ્યાનની અંદર ઉતર્યા છે. અને ઉદ્યાનની અંદર ઉતરતા આ રૂપવતી એવી શ્રીદેવી એના નજરમાં આવી, ગમી ગઈ, પસંદ આવી ગઈ અને એને મેળવવાની લાલસાવાળો થયો. જેમ કે છે આપણે શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે કંચન અને કામિની આ બંને ઉપર જ્યારે મોહાંત બને છે ત્યારે એ પછી પાપને ભૂલી જાય છે. શ્રીદેવી રૂપવતી હતી, એને મેળવવા માટે ગમી ગઈ એટલે એને મેળવવામાં સેજ પણ એને ત્યાંથી તરત એનું અપહરણ કર્યું, ઉપાડી ગયો છે. શ્રીદેવીને આ કમળકેતુ નામનો વિદ્યાધર ઉપાડી ગયો. શ્રીદેવી તો શીળવતી છે, પતિવ્રતા છે, સતી છે, પરંતુ રૂપ પાછળ મોહિત એવો કમળકેતુ એને ઉપાડી ગયો છે. અને એ શ્રીદેવીને અનેક સુંદર મજાના આભૂષણો, વસ્ત્રો, અલંકારો, ખાનપાન આદિ મોકલાવી એને પોતાની પાસે પોતાના મહેલની અંદર રાખેલી છે. અને ત્યાં પ્રલોભનો આપતા એક જ વાત, પોતાની સ્ત્રી થવા માટે એને કહેવા લાગ્યો. પોતાની સ્ત્રી થવા માટે ખૂબ જ એને વિનવણી કરી. એમ કે છે કે વિદ્યાધર તો જેની પાસે અનેક વિદ્યાઓ છે, ઘણી બધી વસ્તુઓ, મતલબ જે સામાન્ય મનુષ્યમાં, જે સામાન્ય મનુષ્ય પાસે ન હોય તેવી અનેક વસ્તુઓ એ ભેટની અંદર આપે અને એને એટલો માન સન્માન પણ આપે. માત્ર કહીશું તો કે પોતાની પત્ની થાય, પોતાની સ્ત્રી થાય. પરંતુ અહીં જેને શિયળ જ પોતાનું આભૂષણ છે, જેને શિયળ જ પોતાનું આભૂષણ માનેલું છે, કે પોતાના શરીરનું અંગ માને છે, એવી એ શ્રીદેવી કોઈ પણ રીતે એ કમળકેતુની વાતમાં આવતી નથી. એક આપણે સીતા
સતી સીતાની કથાની અંદર સાંભળ્યું હતું શું અ, જો જલધી મર્યા શું કહેવાય કે જે સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે, પથ્થર ઉપર કદાચ કમળ ફૂલ ખીલી જાય, લંગડા કે પાંગડા એ લોકો પણ આસમાનમાં ઉડવા લાગે, છતાં પણ હે રાવણ, તારી વાતમાં હું સાંભળીશ, તારી વાતમાં હું ફસાઈશ નહીં. સતીનો એક ભાગ હોય છે કે ગમે તેમ થાય, કદાચ પ્રાણ હમારા પરલોકે જાય તો પણ સત્ય ન સંડુ. પ્રાણ હમારા પરલોકે જાય તો પણ શિયલ ન ખંડુ. એટલે કદાચ મારું મૃત્યુ પણ કેમ ન થઈ જાય, પરંતુ છતાંય હું તારી સ્ત્રી તો નહીં જ થઈશ. અહીં આ શ્રીદેવી પણ કમળકેતુ એ વિદ્યાધરને સમજાવે છે. એમ કે છે પરદારાનો સંગ કરીને આખરે કુણ ઉગર્યો. પરદારાનો સંગ કરીને આખરે કુણ ઉગર્યો એટલે એમ કે છે કે આપણે નરકનું નેશનલ હાઈવે, જેમ રાત્રિ ભોજન કીધું, મદિરાપાન, રાત્રિ ભોજન, પછી પરસ્ત્રી ગમન, ચોરી. તો એમ આ પરદારાનું ગમન એટલે પરદારા એટલે અન્યની સ્ત્રી. તો કે પરદારાનો સંગ કરીને આખરે કોણ ઉગર્યો એટલે પરસ્ત્રીને સાથે કોઈ પણ જે પણ સ્નેહ કર્યો છે એનું ક્યારે પણ ભલું થયું નથી. અંતે એ તો દુર્ગતિના દુઃખોને જ ભોગવ્યા છે. માટે સાંભળ, પરદારાનો સંગ કરીને આખરે કોણ ઉગર્યો, ઊંડું તો તું જોને આલોકી, સહિતું જ દાડો ફર્યો. કે ઊંડું એટલે શું? તો કે જરાક અંદરથી વિચાર કરો. ઊંડું આલોકી એટલે શું? ઊંડું એટલે મતલબ તો કે ધર્મ વાનીને, ધર્મ વાતને સાંભળી એને વિચારો કે શું તમે જે કરી રહ્યા છો, સારું કરી રહ્યા છો, એ શું તમારા આત્મા માટે સારું છે? જ્યારે દુર્બુદ્ધિ હોય, વિષય વાસનાઓ કે વિકારો જ્યારે ઘર કરી ગયા હોય, હાવી થઈ ગયા હોય, ત્યારે અસુજતું કામ કરી નાખે, અનઘટતું કામ કરી નાખે. પરંતુ જો ધર્મ બુદ્ધિથી વિચારો, શાંત ચિત્તે ધર્મ બુદ્ધિથી વિચારો, શું આ જે તમે કરી રહ્યા છો કે પરદારાનો એટલે પરસ્ત્રીનો તમે સંગ કરવાને ઈચ્છુક થયા છો, શું એ તમારા માટે યોગ્ય છે? શું તમને દુર્ગતિનું કે પ્રભવની અંદર દુઃખનું કારણ તો નહીં બને ને? જ્યારે આની એ વાતો અને એનું જે આચરણ, જેમ કહેવાય કે સતી સ્ત્રી માટે આપણે જ્યારે શ્રીપાલ રાજાનું જીવન ચરિત્ર સાંભળીએ અને ત્યારે પોતાના પતિનો વિયોગ થતો હોય, મતલબ કે પોતાના પતિ શ્રીપાલ રાજા જ્યારે પરદેશની અંદર જતા હોય ધન કમાવા માટે, અને ત્યારે એમને સંકલ્પ કર્યો કે સ્વામી, જ્યાં સુધી તમે પાછા ન ફરો, ત્યાં સુધી અમે ભૂમિ સંથારે સૂઈશું. એટલે ગાદલા ઉપર નહીં, પરંતુ ભૂમિ સંથારે જમીન ઉપર બિછાનું પાથરીને સૂઈશું. માથામાં તેલ કે કોઈ પણ પ્રકારના શૃંગાર નહીં વાપરીશું. માત્ર એક સમય ભોજન કરીશું, અને એમાં પણ શું છે કે જેના શું કે સ્નાન મર્દન આદિનો ત્યાગ. આપણે સેવા સાંભળ્યું હતું શ્રીપાલ રાજાના રાસની અંદર, જ્યારે સીતાજીનું જીવન ચરિત્ર સાંભળીએ તો એમાં પણ વાત આવે કે સીતાજીને લંકાની અંદર તો લઈ જાય છે રાવણ, અશોક વાટિકાની અંદર રહ્યા પછી પણ એને સારા સારા પકવાનો રાવણ મોકલાવે, પરંતુ નહીં, કઈ પણ નહીં. શું તો કે આ વૃક્ષની બગીચાના જે ફળ ફૂલ છે એ ખાઈને જ મારું જીવન કરીશ, અને કઈ પણ પ્રકારનું વિચાર માત્ર શું તો કે માત્ર એક નાનું સરખું કપડું અને એના ઉપર જ સૂઈશ. તમે વિચાર તો કરો, આ છે પતિના વિયોગની અંદર. બસ આ પ્રમાણે અહીં આ શ્રીદેવી છે એ પણ એને કમળકેતુ વિદ્યાધર ઉપાડી ગયો છે, મહેલની અંદર રાખી, પરંતુ મહેલની અંદર રહેવા છતાં પણ શું તો મહેલના શું કહેવાય એમના રસોડાની કોઈ વસ્તુ પણ વાપરતી નથી. કારણ શું તો કે એ વસ્તુ વાપરીએ કેવા આશયથી મોકલ્યું હોય ખબર? અને ત્યાં ખરેખર એના એ નિયમ આગળ, એ શિયાળ વ્રત સામે ખરેખર એ કમળકેતુ પણ ઝૂકી ગયો. કમળકેતુ પણ ખરેખર હવે આ શ્રીદેવી જ્યારે સમજાવી, શ્રીદેવીએ એને બોધ પમાડ્યો કે આ તમે પરસ્ત્રીનો જે સંગ કરો છો એ દુર્ગતિનું કારણ બને છે. અંતે એ કર્મ, નઠારા કર્મ જ્યારે
ઉદયમાં આવે છે ત્યારે ખૂબ દુઃખ ભોગવવું પડે છે. અત્યારે કે છે ક્ષણવારની, સાંભળ્યો, ક્ષણવારની તૃપ્તિ માટે તૃપ્ત થતું નથી, માત્ર ક્ષણિક સુખ માટે જે નકામાં બંધાયેલા કર્મ, પાપ કર્મ, એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે ખૂબ દુઃખ, યાતના ભોગવવી પડે છે. જ્યારે આના ઉપદેશથી આ કમળકેતુ વિદ્યાધર શાંત થયો, એટલે કે એનો વિકાર શમી ગયો, વાસના ઉપશમી ગઈ અને એને પોતાના ઉપકારી માન્યા અને ફરીથીને શ્રીદેવીને પોતાના મતલબ એના સ્થાને એટલે શ્રીપુર નગરની અંદર મૂકી ગયો. શ્રીદેવીને પોતાના નગરની અંદર મૂકી ગયો, પરંતુ માત્ર એટલા માત્રથી કાર્ય થઈ જતું નથી. આમ તો થાય ને, શ્રીદેવીને ત્યાં મૂકી ગયો છું તો ત્યાં શ્રીધર રાજા તરત સહજ રીતે સ્વીકારી લીધી? તો કે હા, શ્રીધર રાજાએ એને સહજ પ્રમાણે સ્વીકારી. કારણ શું? તો કે એને પોતાની પત્ની ઉપર એ શીલવતી છે એને પાક્કો ખ્યાલ હતો, પૂર્ણ વિશ્વાસ હતો. અને આ બાજુ જે કમળકેતુ વિદ્યાધર છે એ પણ એમને પણ ખરેખર ત્યાં વંદન કરી, નમન કરી અને આ શ્રીદેવીને પવિત્રતા અને એને શિયળ વિશેની વાત જણાવી. અને ખરેખર શ્રીદેવી અને શ્રીધર રાજા બંને એકમાંના તો છે જ. અને આ બાજુ પોતે આવી એટલે શ્રીધર રાજા પણ ખરેખર વિશેષ રાજી થયો છે. એને જે વિયોગનું દુઃખ લાગતું હતું એ હવે વિયોગનું દુઃખ રહ્યું નહીં. પરંતુ જેમ કહેવાય ને, સારા વ્યક્તિઓની જે અહીંયા પરીક્ષાઓ પણ થાય છે, અહીંયા મહાપુરુષો કે મહાસતીઓ માત્ર એક વસ્તુ થઈ ગઈ અને એમાં ઉત્તીર્ણ થઈ ગયા, કોઈ સંકટ આવ્યું અને એમાં પાસ થઈ ગયા એટલા માત્રથી તેને મહાન નથી બનાવી દીધા. પરંતુ એના પછી પણ અહીં શ્રીદેવી, શ્રીધર રાજા બંનેનું પણ સંસાર ખૂબ સુંદર રીતે ચાલે છે. ધની ધનિયાની રીતે એમ દેવયુગલ કેમ નહીં સુખ ભોગવતા હોય કે પ્રસન્ન રહેતા હોય, એવી રીતે આ બંને જણા પણ પ્રસન્ન ચિત્તે રહે છે. હવે એક વખતે બન્યું એવું કે એક બાજુ આ મનુષ્ય સ્ત્રી છે, પરંતુ છતાં પણ એ એટલી રૂપાળી છે જેના કારણે દેવોની જે દેવીઓ છે, અપ્સરાઓ છે, એને પણ શરમ આવે એવી રૂપવતી. એટલે એ શ્રીદેવી મનુષ્ય સ્ત્રીને, મતલબ એમ કહેવાય કે મનુષ્યનું શરીર, આપણું શરીર તો કેવું છે? દુર્ગંધમય છે. આપણું શરીર દુર્ગંધમય રહેલું છે. આપણા શરીરની અંદર 10 દરવાજાઓની અંદરથી દુર્ગંધ જ નીકળી રહી છે. પરંતુ છતાંય એના રૂપ પાછળ કોઈ દેવ મોહિત થયો છે અને કોઈ બીજો દેવ આ શ્રીદેવીને ઉપાડી ગયો. શ્રીદેવીને ઉપાડી જાય અને ત્યાં એ શ્રીદેવી, આમ તો દેવલોકની અંદર તો ભૌતિક સુખોની કોઈ કમી જ નહીં. અને એમાં પણ ભૌતિકો એટલે શું કહેવાય કે દેવદેવીઓ, જ્યાં એ લોકોની ક્રીડાઓ પણ હોય, એ લોકોની નાચ ગાન નૃત્ય વગેરે અંગો, અને એમાં દેવ અને દેવી એ લોકોના હાવભાવ વગેરે, પણ એમાં પણ દેવ દ્વારા ઉપાડી જવા છતાં પણ દેવલોકના એવા સુખો કે દેવ પણ શું તો કે પોતાને આધીન થવાની વિનંતી કરે. દેવ સ્વયં કહી રહ્યો છે શું તો કે દેવી ભલે હોય પરંતુ તમે મારી સ્ત્રી થાવ. અને એ પોતે દેવ ઉપાડી ગયો, પરંતુ ત્યાં હવે વિચાર તો કરો કે દેવ પાસે તો બધી જ શક્તિ છે. દેવનું રૂપ પણ અદ્ભુત હોય. અને એ દેવ કોની પાછળ? તો કે જેની પાસે બીજા અન્ય અનેક પ્રકારની સમૃદ્ધિ છે, જે પણ ઈચ્છે ક્ષણવારની અંદર હાજર કરી શકે એમ છે. બધી જ વસ્તુ તરત ને તરત ઉપલબ્ધિ થઈ જાય, મતલબ તરત મળી જાય, એકત્રિત કરી દે છે.
કેવા આભૂષણો જોઈએ છે, જે મનગમતી વસ્તુઓ બસ સેકન્ડ વારની અંદર આવી જાય. પરંતુ એવા દેવની પણ સ્ત્રી ન થતા વળી સાથે તો કે કોઈ પણ પ્રકારનો રોગ નહીં, કોઈ પણ પ્રકારની બીમારી નહીં, કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નહીં, છતાં પણ એ દેવની પણ સ્ત્રી થતી નથી. ત્યાં પણ મન વચન કાયા ત્રિકરણ શુદ્ધે, ત્રણેય વડે ત્રિકરણ શુદ્ધે એ આ શ્રીદેવીએ ત્યાં પણ શિયળ પાળ્યું. ત્રિકરણ શુદ્ધે એમણે શિયળ પાલન કર્યું, શિયળનું પાલન કર્યું. અને ખરેખર દેવ પણ અહીંયા દેવ જે છે, દેવ તો એની પરીક્ષા કરવા માટે લઈ ગયા. દેવ આ શ્રીદેવીની પરીક્ષા કરવા માટે લઈ ગયા. અને ખરેખર આના એ શિયળ વ્રતને જોઈ ખરેખર દેવ પણ ખૂબ પ્રસન્ન થયા. અને દેવ એમને ફરીથીને પોતાના નગર એટલે તો કે શ્રીપુર નગરની અંદર એ લઈ ગયા. ત્યાં લઈ જઈ એમને મનુષ્ય સમક્ષ જેમ સ્ત્રી આવી છે, મતલબ શ્રીદેવી ત્યાં આવી છે, અને તે વખતે ઘણા બધા લોકો પણ ત્યાં એકત્રિત થયા. કારણ તો કે રાજા હતા, રાજાની રાણી હતી, અને એ દેખાય નહીં અથવા ક્યાંક કોઈ ઉપાડી જાય. અને તે વખતે તો ખરેખર લોકો, કેમ કે શ્રીધર રાજા છે એ પણ પ્રજા પાલક તો છે, પરંતુ પ્રજાના પ્રિય પણ છે. એટલે ખરેખર રાજા અને પ્રજા કેવું તો કે રાજાના સુખે પ્રજાના દુખે રાજા દુખી, તેમ રાજાના સુખે પ્રજા સુખી. રાજા દુખી તો પ્રજા દુખી, રાજા સુખી તો પ્રજા સુખી. એટલે અહીં જ્યારે શ્રીદેવી આવ્યા, શ્રીદેવીને દેવ મૂકવા આવ્યા છે, અને તે વખતે રાજા પણ ખરેખર હર્ષિત થયા, આનંદિત થયા, અને પ્રજાજનો પણ એકત્રિત થઈ આનંદિત થયા. અને ત્યાં જે દેવ હતા એ દેવ ત્યાં પુષ્પ વગેરેની વૃષ્ટિ કરી, વર્ષાવી. અને ખરેખર આ શ્રીદેવી અત્યંત પવિત્ર છે, શિયળવતી છે, અને ખરેખર સતીઓમાં પણ મહાસતી છે એવી રીતે ઉદ્ઘોષણા કરી. અને આ શ્રીદેવી મહાસતી છે એવી ઉદ્ઘોષણા કરી. અને ત્યાર પછી પોતે દેવોની અંદર પણ સાંભળજો, અહીંયા આ દેવ ઉદ્ઘોષણા કરે, દેવલોક ત્યાં દેવની અંદર તો એની ઉદ્ઘાટ કરી. આ સ્ત્રી જે છે સતી નહીં પરંતુ મહાસતી છે, દેવોની અંદર પણ ઉદ્ઘોષણા કરી. અને મનુષ્ય ત્યાં આવ્યા અને ત્યાં પણ ઉદ્ઘોષણા કરી. હવે જે મહાસતીઓ, સાંભળજો, મહાસતીઓ જ્યારે એનો નાદ સંભળાય ને ત્યારે દેવોને પણ આવી જવું પડે. જે આ મહાસતી છે, દેવોએ જ્યારે ઉદ્ઘોષણા, દેવોની અંદર પણ જ્યારે ખ્યાલ હોય ત્યારે એને કોઈ પણ પ્રકારનું સંકટ વિકટ આપત્તિ આવે તો તે વખતે એ દેવો પણ એની સહાયમાં, એની મદદમાં આવે છે, એની સેવામાં ઉપસ્થિત રહે છે. અહીંયા ખરેખર હવે મહાસતી તરીકે જાહેર કરી છે, અને પોતાના સ્વસ્થાને મૂકી દેવ પોતે અદ્રશ્ય થયો. હવે આ રાણી મતલબ શિયળવતી છે, રાણી શિયળવતી એવી આ શ્રીદેવી ત્યાંથી શિયળનું પાલન કરતા અંતે આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી 5મા દેવલોકમાં દેવપણે ગયા થઈ. અને ત્યાંથી 5મા દેવનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચવીને વીરપુર નગરમાં ભદ્રેશ્વર શેઠના મદન નામે પુત્ર થઈ. જો વિચાર કરો, આ શિયળ વ્રતનું શું શિયળ કોઈ પણ આપણે એક સૂત્ર છે સિદ્ધાનમ બુદ્ધાનમ, બરાબર ને? સિદ્ધાનમ બુદ્ધાનમ સૂત્રમાં એક વાત આવે છે, શિરસા વંદે મહાવીરમ. પછી શું આવે છે જરાક બોલજો તો. સિદ્ધાનમ બુદ્ધાનમ, હા, શિરસા વંદે મહાવીરમ પછી ઇકો વિ નમોકારો જીનવર વસહસ્સ વર્ધમાનસ સંસાર સાગરાઓ તારે ઈ નરંબ નારીંવા. ઇકો વિ નમોકાર મતલબ એક પણ કરેલો નમસ્કાર. કોણે? તો કે ભગવંત મહાવીરને.
ભગવાન મહાવીરને એક પણ કરેલો નમસ્કાર સંસાર સાગરથી તારનારો છે. જીનવર વસવાસ વર્ધમાનસ. જીનેશ્વર પ્રભુ એવા વર્ધમાન સ્વામીને એક પણ કરેલો નમસ્કાર સંસારથી તારનારો છે. તો અહીંયા નમસ્કાર એટલે કયો નમસ્કાર? બે હાથ જોડીને નમન કરીએ એની વાત નથી, પરંતુ જે પરમાત્માની આજ્ઞાનું પાલન, પરમાત્માએ બતાવેલા જે ધર્મ, એ ધર્મનું અડીખમપણે અડગપણે પાલન કરવું, એ પણ પ્રભુ વીરને નમન કહેવાય છે. અને એ રૂપી એટલે વ્રત રૂપી ધર્મ રૂપી એને જે વંદન કરતા નમન કરતા એ ધર્મનું પાલન કરતા એક પણ ધર્મને જો સારી રીતે ભલી રીતે રૂઢી રીતે જે પણ મનુષ્ય એ ધર્મ આરાધે છે, તો એ આત્મા પણ મોક્ષ સુધી પહોંચી શકે છે. સંસાર સાગર આવો એટલે સંસાર સાગર આવો, સંસાર સાગરથી તારીને રમવા નારીમાં. તો કે સંસાર સાગરથી તારી દે છે કોણ? તો કે મનુષ્ય નર અને નારીઓને તારી દે છે. એક પણ ભગવાન મહાવીર સ્વામીને એક પણ કરેલો નમસ્કાર સંસાર સાગરથી મનુષ્યોને તારી દે છે. તો અહીંયા એ જ કહે છે શું? તો કે શિયળ વ્રતનું જે પાલન કરતા, શિયળ વ્રત આપણે કીધું ને, દાન શિયળ તપ ભાવના શિવપુર માર્ગ ચાર પ્રકારનો ધર્મ કીધેલો છે: દાન, શિયળ, તપ અને ભાવ. તો એમાં શિયળ વ્રતનું પાલન કરતા આ શ્રીદેવી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થઈ, પાંચમા દેવલોકમાંથી પાંચમા દૈવિક સુખો ભોગવી. પુણ્ય કેવું હશે? પાંચમા દેવલોકની અંદર કેટલું આયુષ્ય? ઓછામાં ઓછું ઓછામાં ઓછું 5 સાગરોપમ પાક્કું. સાગરોપમનું, હવે એક સાગરોપમ એટલે તો કે અબજો ને અબજો વર્ષો થઈ જાય. દૈવિક સુખો, એવી દૈવિક સુખો ભોગવીને હવે ત્યાંથી છવી અહીંયા વીરપુર નગરની અંદર ભદ્રેશ્વર શેઠને ત્યાં પાછા શ્રેષ્ઠી, જેમાં ધન સંપત્તિ સમૃદ્ધિ ગમે તેની પાસે ન હોય, ઉત્તમ વ્યક્તિઓ પાસે જે કુલીન હોય એની પાસે જ લક્ષ્મી પણ આવે છે. નીતિબદ્ધ હોય, સંસ્કારથી લઈને ઉચ્ચ ગોત્રથી લઈને બધું હોય, એવાને ત્યાં જ લક્ષ્મીનો વાસ પણ ગમે ત્યાં ન થાય. લક્ષ્મીનો વાસ પણ ગમે ત્યાં ન થાય. એટલે અહીંયા વીરપુર નગરની અંદર કયા? તો કે ભદ્રેશ્વર શેઠને ત્યાં મદન નામે પુત્ર થઈ. કોણ? શ્રીદેવી. અને પુત્ર થઈ અને ત્યાં એ શેઠને ત્યાં મતલબ ત્યાં શ્રેષ્ઠી હોય તો બધી અનુકૂળતા હોય, ધર્મ પણ કરી શકે, દાન શીલ તપ અને ભાવ બધું જ કરી શકે. કેમ? તો કે દાન ધર્મ કરવા માટે ધન સંપત્તિ જોઈએ. એટલે ત્યાં પુત્ર રૂપે જન્મ પામ્યો છે અને ત્યાં કોઈ ગુરુ ભગવંતનું આગમન થયું. અને ગુરુ ભગવંતનું આગમન થયું પ્રભુ, અથવા કોઈ કેવલી ભગવંતનું આગમન થયું હશે, અને ત્યાં ધર્મ સાંભળી એમને ત્યાં એ ગુરુ ત્યાં દીક્ષા લીધી અને દીક્ષા લઈ અનિશુદ્ધ સંયમ જીવનની આરાધના કરી, પ્રવજ્યા આદરી, પ્રવજ્યાનું પાલન કર્યું નિરતિચારપણે, અને અંતે સર્વ કર્મનો ક્ષય કરી અને એ પરમપદ મોક્ષ ગતિને વિશે પણ પ્રાપ્ત થઈ. તો એવી શ્રીદેવી એની આપણે કથા સાંભળી. શિયળ વ્રતનું પાલન જો સાંભળજો. શિયળ વ્રતના પાલનની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ધ્યાન રાખવાની કે આપણે કોઈ પણ સામાજિક પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગ હોય, તો જેમાં એવા વસ્ત્રોમાં ન જવું કે જે આપણું અંગ પ્રદર્શન થાય, બીજાને વિકાર વાસનાનું કારણ બનીએ અને એના પાપ અનુબંધની અંદર આપણે નિમિત્ત કે કારણ બનતા હોઈએ, તો એ આપણું શરીર અંતે શું થાય છે? તો કે આપણને દુર્ગતિમાં લઈ જાય. આપણા નિમિત્તે, જેમ કહીએ ને કે આપણા કારણે કોઈ ધર્મ કરતું હોય તો એનો લાભ થાય કે ન થાય? આપણા નિમિત્તે કોઈ ધર્મ કરતો હોય તો લાભ થાય કે ન થાય? થાય ને? યસ. બસ એ જ પ્રમાણે જો આપણા નિમિત્તે આપણા કારણે જો કોઈ વિકાર વાસનાઓની અંદર પડતું હોય તો એનું પાપ આપણને ચડે. એટલે આપણે પ્રયત્ન પુરુષાર્થ શું કરવાનો? તો કે આપણે વસ્ત્ર મર્યાદા રાખીએ, અંગ પ્રદર્શન ન કરીએ, કે એવી હાવભાવ ન કરીએ કે જેના કારણે અન્યને વિકાર વાસના ઉત્તેજિત થાય અથવા વિકાર વાસનાઓને જન્મ આપે
એવી પ્રવૃત્તિ ન થાય. પછી એ ધર્મ ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રે હોય, પાપ એ પાપ છે. ઓકે, અને કદાચ અન્ય ક્ષેત્રે થયું હોય તો ખબર નહીં, પરંતુ જ્યાં એ કર્મનો નાશ કરી શકાય એમ છે, જ્યાં આપણે ધર્મ આરાધી શકીએ છીએ, તો એવા ક્ષેત્રે તો ન થાય એનું સંપૂર્ણ ધ્યાન રાખજો. કેમ કે જ્યાં આપણે કીધું છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે કદાચ અન્ય ક્ષેત્રની અંદર બંધાયેલું કે થયેલું સેવાયેલું પાપ તીર્થ ક્ષેત્રની અંદર નાશ થઈ શકે આરાધના વગેરે કરી, પરંતુ તીર્થ ક્ષેત્રની અંદર, ધર્મ ક્ષેત્રની અંદર કંઈ પણ બંધાયેલું કર્મ, પછી આપણે હોય કે આપણા કારણે અન્યને હોય, તો એ આપણને વજ્રલેપો ભવિષ્યતિ, એટલે કે એ પાપ વજ્રની જેમ ચોંટી જાય છે અને એ પાપ ભોગવવું જ પડે છે, એમાંથી છૂટી શકાતું નથી. એટલે આની તકેદારી, સાવધાની રાખીએ. પુણ્યશાળીઓ, શ્રીદેવીની કથાની અંદર પણ આપણને સુંદર ઉપદેશ મળે છે, જેમાં દાન, શિયળ, તપ અને ભાવ, આ ચારેય પ્રકારની ધર્મ આરાધના, જે શિયળ ધર્મ છે એનું પણ સર્વે પાલન કરવું, એ જ આજના આ કથાનું યોગના માધ્યમથી આપણે સાંભળી આપણા જીવનની અંદર જેટલા અંશે, મહદ અંશે આરાધના કરી શકાય એવી પ્રયત્ન, પુરુષાર્થ કરજો. આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે ત્રિવિધે ઉચ્છામે દુકડમ ઉચ્છામે દુકડમ ઉચ્છામે દુકડમ મંગલ પ્રાર્થના કરીશું. ખામે મે સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે, મિત્તિ મે સર્વ ભૂએષુ વૈરમ મજ્જન કે નૈ, શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ, उपसर्गः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लयः, मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरीं, सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं, प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं, जैनं जयति शासनं. बोलो बोलो श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय, श्री महावीर स्वामी भगवान की, श्री जिन शासन देव की जय. પુણ્યશાળીઓ, વિશ્વના સુખ શાંતિ માટે 12 નવકારનું સ્મરણ કરીશું. 12 નવકાર